જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે ગંભીર સંકટરૂપ બની રહી છે। ત્યારે હાલ મગ અને અડદના પાક કાઢવાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ડીઝલના અભાવે ટ્રેક્ટરો, થ્રેસર મશીનો અને અન્ય કૃષિ સાધનોના પૈડા થંભી જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં તૈયાર ઉભેલો પાક સમયસર કાઢી શકાયો નથી, જેને કારણે ખેડૂતોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ પંપો ઉપર ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે। ત્યારે અનેક ખેડૂતો વહેલી સવારેથી લઈને મોડી રાત સુધી ડીઝલ માટે રાહ જોતા હોવા છતાં પૂરતું ડીઝલ મળતું નથી। કેટલાક વિસ્તારોમાં તો ડીઝલનો જથ્થો થોડા જ સમયમાં ખૂટી જતા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાની નોબત આવી રહી છે। ત્યારે ચોમાસા પહેલાંનો આ સમય ખેતી માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। ત્યારે મગ અને અડદ જેવા પાક સમયસર કાઢવામાં મોડું થાય તો પાકને નુકસાન થવાની શક્યતા વધી જાય છે। હાલ ગરમી અને બદલાતા વાતાવરણ વચ્ચે ખેતરોમાં ઉભેલો પાક બગડી જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ડીઝલ વગર ટ્રેક્ટરો અને મશીનો બંધ થઈ જતા ખેડૂતોના તમામ કામકાજ પર સીધી અસર પડી છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ મોંઘવારી, ખાતર અને બિયારણના વધતા ખર્ચથી ખેતી પહેલેથી જ મોંઘી બની છે, ત્યારે બીજી તરફ ડીઝલની અછત નવા સંકટ તરીકે સામે આવી છે। નાના અને મધ્યમ ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ કપરા સમય જેવી બની ગઈ છે, કારણ કે તેઓ રોજિંદા ધોરણે મશીનો ચલાવી પાક કાઢવાની પ્રક્રિયા પર આધાર રાખે છે। અમે ગોરજ ગામના વતની છીએ। અમારે ડીઝલના અછતને કારણે અત્યારે આ મોલ અમારો બગડવાની ભીતિમાં છે। સરકારશ્રીને એવી અપીલ છે કે ડીઝલ વહેલી તકે મળે તો અમે આ મોલ અમારો સાચવી શકીએ, બાકી આ મોલ અમારો હાથમાં રહેવાનો નથી। અત્યારે ડીઝલ વિના અમારું કોઈ કામ થતું નથી, ટ્રેક્ટરમાં ડીઝલ છે નહીં, એટલે અમારો કોઈ મોલ નિષ્ફળ જાય એવી પોઝિશન છે। નામ છે સામતભાઈ હીરાભાઈ સામડા, મારું ગામ છે જરિયાવાડા, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। હવે અત્યારે ડીઝલની ખરેખર અછત છે પૂરેપૂરી, એટલે બધોય મોલ અત્યારે ખેતરમાં છે, તો અત્યારે ડીઝલ વગરનું કરવું હું? ટ્રેક્ટર બંધ, પછી ધારો કે અત્યારે એપીએમસીમાં ચાલુ કર્યા ઘઉંની ખરીદી, તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું? કઈ રીતે અમારે પુગાડવા? પછી બીજા નંબરની અંદર અત્યારે કાળો ઉનાળો છે, તો અમારા ગામની અંદર પાણી છે ને એ છેવાડા સુધી આવતું નથી, પીવાનું પાણી એ મળતું નથી। આ પરિસ્થિતિ છે અમારી।